નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શહેરમાં ગણેશ ઉત્સવને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દક્ષિણની ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા પર્યાવરણ અનુકૂળ ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વર્ષ 2000થી ગણેશની સ્થાપના કરતા મંડળે વર્ષ 2016થી સંપૂર્ણ પેપર મટીરિયલનો ઉપયોગ કરીને 100% ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને ડેકોરેશન બનાવવાની અનોખી પરંપરા શરૂ કરી છે। તાજેતરમાં મંડળ દ્વારા ગણપતિજીના પાઠ પૂજનનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બે મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી। પ્રથમ, મંડળની પ્રવૃત્તિઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જવા માટે નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે, અને બીજું, ઉત્સવના 2 મહિના પહેલા જ આ વર્ષની વિશેષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત થીમ જાહેર કરવામાં આવી છે। का गौरव मिलेगा बप्पा के आशीर्वाद से। आइए बनिए इस अद्भुत क्षण के साक्षी। શિવાજી મહારાજ માત્ર મહાન યોદ્ધા જ નહીં, પરંતુ એક કુશળ રાજા, આદર્શ પુત્ર, વેપારી અને ફાધર ઓફ ઇન્ડિયન નેવી પણ હતા। તેમના જીવન ચરિત્રના આ વિવિધ પાસાઓને અદ્ભુત ડેકોરેશન દ્વારા શ્રદ્ધાળુઓ સમક્ષ જીવંત કરવામાં આવશે। આ પાઠ પૂજન વિધિમાં મંડળના ઉત્સાહી કાર્યકર્તાઓ, સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગામી મહોત્સવને પર્યાવરણના જતન સાથે ભવ્ય બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો। દક્ષિણી ફળિયા સાર્વજનિક યોગ મંડળ વર્ષ આ 2026 છે, પણ અમારી ગણપતિની સ્થાપના વર્ષ 2000થી થઈ હતી, અને 2016થી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરી હતી। જે અમે સ્થાપના કરી હતી ગણપતિ સંપૂર્ણ પેપરના અને ડેકોરેશન પણ સંપૂર્ણ, જે ગુજરાતનું પહેલું એવું મંડળ હશે જે 2016થી લઈને 2025 સુધી અમે એના પર ડેકોરેશન કર્યું છે। અને આજે આપણે ગણપતિનું પાઠ પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે આપણા મંડળે, તમે જોઈ શકો છો, આપણા મંડળના કાર્યકર્તા છે એમને એક વેબસાઇટ લોન્ચ કરી છે। આજે વેબસાઇટ લોન્ચ કરવાના છે અમે, અને સાથે સાથે ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમે દર વખતે એવું હોય છે કે અમે ક્યુરિયોસિટી રાખીએ છીએ કે થીમ અમે છેલ્લે ખબર પડે છે। આ વખતે પહેલાં એવું છે કે 2 મહિના પહેલાં અમે અહીંયા થીમ રિવીલ કરીશું, અને એ થીમ હું કહી દઉં છું, છત્રપતિ શિવાજી મહારાજ પર છે। કે છત્રપતિ શિવાજી મહારાજ બધાને એવું છે કે ફક્ત એક યોદ્ધા હતા, પણ યોદ્ધાની સાથે સાથે એક સારા રાજા હતા, સારા પુત્ર હતા, સારા વેપારી હતા, જેવું કહેવાય છે એમને ફાધર ઓફ નેવી પણ કહેવામાં આવે છે। એટલે ઘણું બધું એમનું જીવન ચરિત્ર છે જે અમારા દ્વારા આ વર્ષે મંડળમાં બતાવવામાં અને સમજાવવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.